અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોતથી હોસ્પિટલની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. કડી તાલુકાના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના આયોજન બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા, જેમાં જાણ કર્યા વિના 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બોરીસણા ગામમાંથી ઘણા લોકોને વધુ તપાસ અને મફત સારવારનું કહીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી. જ્યારે મૃતકોની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે, પરંતુ તેમ છતાં તેમના પરિવારમાંથી કોઈને જાણ કરવામાં ન આવી હતી, જેમાં હોસ્પિટલ ઉપર આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલે આ બધું જ સરકારી લાભ ખાટવા માટે કર્યું હતું. જેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન હતી તેમને પણ એન્જિયોગ્રાફી કરી દેવાઈ છે. તેમજ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. જ્યારે અન્ય 5 દર્દીઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ હોસ્પિટલમાંથી તબીબો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખ્યાતિ હોસ્પિટલની સામે સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જ્યારે દર્દીઓના પરિવારજનોએ પણ હોસ્પિટલની આર્થિક લાલસા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને હોસ્પિટલમાં ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ પણ કરી હતી. ડોક્ટરને સારવાર માટે આવ્યા છે એવી સમજથી આવ્યા હતા અને એમાંથી 2 વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે. બાકીનાની તબિયત અત્યારે સારી છે. તો સંબંધિત અધિકારીઓ અહીંયા સવારે પણ આવી ચૂક્યા હતા. આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, જે આ વિસ્તારના કોર્પોરેટર પણ છે, એમને પણ માહિતી મળી. અમારા એક કોર્પોરેટર બહેન દ્વારા એટલે સવાર 7 વાગ્યાથી જ અહીંયા દેવાંગભાઈ પહોંચી ગયેલા અને એમને પણ બધી કાર્યવાહી કરાવી. ડૉક્ટરોને સ્ટાફ સાથે વાત કરી, સગાવાલા સાથે વાત કરી અને અત્યારે જે 2 વ્યક્તિઓના મૃતદેહ અહીંયા પડ્યા છે એમને હવે પોસ્ટમોર્ટમ માટે કે જે જરૂરિયાત હોય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. બાકીના બધા દર્દીઓની તબિયત સારી છે એટલે તબક્કાવાર ડૉક્ટર એમને તપાસી અને રજા આપશે એવું મારું માનવું છે. હેલ્થ ચેકઅપનું જ કહી લાયા હતા કે તમને હેલ્થ ચેકઅપ માટે ચલો તમારું બોડી ચેકઅપ કરી ફ્રીમાં અને પછી તમને સાંજે ઘરે મૂકી જઈશું. અહીંયા લાયા પછી એકદમ ઓપરેશન કરાવી દીધું. કોઈ સસરાને તમને જાણ કરી? કોઈને જાણ નહીં કરી. કોઈને કોઈ ફોન નહીં, કોઈને જાણ નહીં, કોઈને ખબર નથી. રાત્રે 12 વાગે અમને બધાને ખબર પડી. મર્યા પછી ખબર પડી અને એ બી ઇમરજન્સી કેસ કરી અને બોલાયા અમને. અમે આવ્યા ત્યારે તો અમારા સસરા ઓફ થઈ ગયા હતા. અમે અહીંયા બોરીસણાના 19 જણાને લાયા. અહીંયા 2 જણાના મોત થયા. એ તો સારા હતા, એમના હાથ પગ ને બધું ચાલતું હતું, તો એમણે ઓપરેશન કેવી રીતે કર્યું ખબર તો પડવી જોઈએ ને. ના, એમણે જે લોકો છે તે અહીંયા ગાડી એડમિટ થયા હતા એ લોકોના જોડે કોઈ આવ્યું નહોતું અને એમને ઓપરેશન કર્યું એ પહેલાં ઘરનાની સહી લેવી જોઈએ. એની જગ્યાએ એમણે છે તે જે એડમિટ થયા હતા એ લોકોની જ સહી લઈ લીધી અને ઘરના લોકોને જાણ પણ ના કરી કે તમારા ઘરના અહીં એડમિટ થયા છે. તો એમણે છે તે કે એમને કહ્યું કેવી રીતે કે એમના હાર્ટની તકલીફ છે અને એમને કોઈ તકલીફ નથી. ના, એમના જોડે કોઈ પૈસા નહીં આપ્યા, કોઈ વાત નહીં થઈ, પણ એમને છતાં આવી રીતે એમ કે તમારે કોઈ તકલીફ ના થાય આગળ જતાં એવું એમને એવી રીતે હું મેસેજ કરવા માંગુ છું કે ડૉક્ટર તો એક ભગવાનનું રૂપ ગણાય છે, તો પછી આવી રીતે એમને ના કરવું જોઈએ. હું તો કહું છું કે આ દવાખાનું છે ને એને તાળું જ મારવું જોઈએ.